સુરતવાસીઓ પર જાણે કે માઠી બેઠી હોય તેવું લાગી રહ્યું છે। સુરતમાં પહેલા મેટ્રોની કામગીરી દરમિયાન બ્રિજનો એક ભાગ તેના ઉદ્ઘાટન પહેલા જ તૂટી ગયો હતો અને હવે મેટ્રોની કામગીરી દરમિયાન જ હાઇડ્રોલિક ક્રેન જે તૂટ્યું ત્યારબાદ એક મકાન પર પડતા જ હડકંપ મચી ગયો। નાના વરાછા વિસ્તારમાં હાઇડ્રોલિક ક્રેન ધરાશાયી થવાની ઘટના સામે આવી છે। આ ઘટનાને લઈ સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો। તે ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી। ઘટનાની ભયાનક તસવીરો કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેમાં જોઈ શકાય છે કે પહેલા ક્રેન તૂટે છે અને એક તરફ ઝૂકી જાય છે અને જોતજોતામાં મકાન પર પડી હતી। ऐसा होना नहीं चाहिए था, क्योंकि ड्रिल और प्रोसीजर के हिसाब से सब ठीक चल रहा था। ये एक मैकेनिकल मशीनरी फेलियर है, इसको एक एक्सीडेंट ही देखते हैं। बाकी हम इसकी डिटेल को चेक कर रहे हैं। એવું નથી કે સુરત મેટ્રોની કામગીરીમાં પ્રથમ વખત આવી કોઈ દુર્ઘટના બની હોય। આ પહેલા પર 2 વખત મેટ્રોની કામગીરી શંકાના દાયરામાં આવી છે। અમે તમને બતાવીશું તારીખ અને સમય સાથે। ગત 30 જુલાઈના રોજ સારોલી નજીક સ્પાન મૂકવાની કામગીરી રાતે 1 વાગે કરવામાં આવી હતી। તે ઓબ્ઝર્વેશનમાં હતું, તે દરમિયાન જ 12 કલાકમાં જ તૂટી પડ્યું। રસ્તો બંધ કરીને 5 દિવસ સુધી કામગીરી કરવામાં આવી હતી। તો અન્ય એક ઘટના 2 ઓગસ્ટે બની હતી। ભટાર રોડ ઉપર પિલર ઉપર કોન્ક્રીટનું સ્ટ્રક્ચર ફાટી ગયું હતું, જેમાં બેરિંગની જગ્યાએ મૂકેલી લોખંડની પ્લેટ ફરતે નુકસાન થયું હતું। આ ઉપરાંત સારોલી પાસે પણ આ જ બેદરકારી સામે આવી હતી। મહિનામાં એકવાર તો સુરત મેટ્રોની નબળી કામગીરી સામે આવતી જ રહે છે અને કોર્પોરેશન કોન્ટ્રાક્ટર દિલીપ બિલ્ડકોનને નોટિસ ફટકારતું રહે છે, પરંતુ સ્થિતિ તો ઠેરની ઠેર જ રહે છે। સુરતમાં સંદેશ ન્યૂઝના અહેવાલની ધારદાર અસર થઈ। સુરતના પાલનપુરમાં સ્કૂલ નંબર 318માં આચાર્યને સસ્પેન્ડ કરવામાં આવ્યા। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સ્કૂલ 318ના મુખ્ય શિક્ષક વિજય ઝાંઝરુકિયા દ્વારા જૂન માસથી લઈને અત્યાર સુધીમાં કુલ 23 જેટલા ગરીબ માસૂમ વિદ્યાર્થીને હાંકી કઢાયા। આવા વિદ્યાર્થીઓની નાની નાની બાબતોને કારણ બતાવીને લિવિંગ સર્ટિફિકેટ મુખ્ય શિક્ષક દ્વારા પકડાવી દેવામાં આવતા હતા, જે અંગેનો અહેવાલ સંદેશ ન્યૂઝે પ્રસારિત કર્યો। ત્યારે આ શરમજનક કિસ્સાની નોંધ લઈને રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ સંજ્ઞાન લઈ મુખ્ય શિક્ષકને સસ્પેન્ડ કરવા માટે આદેશ આપ્યા। સાથે તપાસ કરવા કમિટીની રચના કરવામાં આવી છે અને CRCના 3 સભ્યોને કારણદર્શક નોટિસ પણ અપાઈ છે। ત્યારે આ એલસી આપનાર શિક્ષકની સામે કાર્યવાહી કરવામાં આવી છે। સાથે કહેવામાં આવ્યું છે કે તેઓ સુરત છોડીને નહીં જઈ શકે। આ વખતે રાજકોટમાં મેળો ખુદ ચકડોળે ચડ્યો હોય તેવો ઘાટ ઘડાયો છે, કારણ કે અહીં આયોજન 6 મેળાનું છે, પરંતુ મંજૂરી એક પણને નથી। રાજકોટ શહેરમાં આ વખતે લોકમેળાની સાથે સાથે કુલ 6 જગ્યાએ ખાનગી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 150 ફૂટ રિંગ રોડ પર શીતલ પાર્ક ચોક, નાના મવા ચોક, ગ્રીનલેન્ડ ચોક, વિરાણી હાઈસ્કૂલ મેદાન, બાલ ભવન, સરદાર ખાતે મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। આ પૈકી પોલીસ કમિશનર કચેરી ખાતે કુલ 4 આયોજકો દ્વારા મંજૂરી માટે એપ્લાય કરવામાં આવ્યું છે, જ્યારે ફાયર વિભાગમાં 5 આયોજકો દ્વારા ફાયર એનઓસી મેળવવા માટે ઓનલાઈન અરજી કરવામાં આવી છે। હજી સુધી રાજકોટમાં એક પણ મેળાને પોલીસની મંજૂરી નથી મળી। આ સાથે જ ફાયર વિભાગ દ્વારા ફાયર એનઓસી પણ એક પણ મેળાને નથી આપવામાં આવી। દક્ષિણ ગુજરાતની સૌથી મોટી ડેરી એટલે કે સુમુલ ડેરી, અને આ સુમુલ ડેરીના અંદર 1000 કરોડનું કૌભાંડ થયા હોવાનો આરોપના મામલે હવે તપાસના આદેશ આપવામાં આવ્યા છે। વર્ષ 2021માં વડાપ્રધાનને આ મામલે વિગતપત્ર લખવામાં આવ્યો હતો। આ પછી રાજ્યના મુખ્યપ્રધાનને સંજ્ઞાન લીધું છે। કોંગ્રેસ દ્વારા પણ ઘણા આક્ષેપો કરવામાં આવ્યા હતા। ધી સુરત તાપી ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ મિલ્ક પ્રોડ્યુસર યુનિયન લિમિટેડમાં સહકારી સંસ્થાને દોષિત, કલુષિત કે નુકસાન કરનાર વ્યક્તિને તેમજ સંસ્થામાં ચાલી રહેલા ભ્રષ્ટાચાર અન્વયે થયેલી ફરિયાદો ઉપર તાત્કાલિક અસરથી કાર્યવાહી કરવા બાબતે નિષ્પક્ષ કમિટીની રચના કરી તપાસ કરવા માટે 13મી જૂને ફરી એકવાર નવેસરથી પત્ર જૂન મહિનામાં લખવામાં આવ્યો હતો। કૃષિ કલ્યાણ, ખેડૂત અને સહકાર તંત્રને આ સમગ્ર મામલે તપાસના આદેશ કરવામાં આવ્યા છે। હવે આ બાબતે તપાસ થયા બાદ સામે શું આવે છે તેના ઉપર સૌની નજર છે। ખનન માફિયાઓ સામે ખેડા જિલ્લાના ગ્રામજનો લાલઘૂમ થયા છે। સૂત્રોચ્ચાર સાથે પોલીસને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે। ખેડાના વમાલી ગામે ગેરકાયદેસર રેતી ખનન થતા હોવાના આક્ષેપો સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહ્યા છે। સ્થાનિકોનું કહેવું છે કે માથાભારે તત્વો રોયલ્ટી વિના રેતી ખનન કરી રહ્યા છે। ખાણ ખનિજ વિભાગના આશીર્વાદથી માફિયા બેફામ રીતે રેતી ખનન કરી રહ્યા હોવાના આક્ષેપ ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યો છે। સ્થાનિકોએ આજે નાયબ કલેક્ટરને લેખિતમાં ફરિયાદ કરી હતી અને કહ્યું હતું કે ગેરકાયદે રેતી ખનન અટકાવી ડમ્પરની અવરજવર ગામમાં બંધ કરવામાં આવે।
ઓવરલોડ વાહનોથી અકસ્માત થતા હોવાની વાત પણ અધિકારીઓને ગ્રામજનોએ કરી છે। આ સાથે સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી છે। સ્થાનિકોએ કહ્યું કે જો આ રેતી ખનન ગેરકાયદેસર રીતે છે અને બંધ નહીં કરવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે। ભ્રષ્ટ અધિકારી અને કર્મચારીની સંપત્તિ થશે જપ્ત। જી હા, સરકાર સત્રના ત્રીજા અને અંતિમ દિવસે લાવશે વિધેયક। ભ્રષ્ટ અધિકારીઓ અને તેમની ઉપરની કમાણીમાંથી કિંમતી જમીનો, ફાર્મ હાઉસ અને અન્ય મિલકતોમાં રોકાણ કરી રહ્યા છે। આવા અધિકારીઓ હવે આવક કરતાં વધુ સંપત્તિનો કેસ દાખલ થયા પછી મિલકતો જપ્ત કરવા કોર્ટ પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે, જેના માટે સરકારે સત્રમાં ત્રીજા અને અંતિમ દિવસે વિધેયક લાવશે। ગુજરાત સ્પેશિયલ કોર્ટ બિલ ગૃહમાં રજૂ કરશે। નવા કાયદા અંતર્ગત સ્પેશિયલ કોર્ટમાં કેસ ચલાવાશે અને બાદમાં ભ્રષ્ટાચાર આચરનાર અધિકારી કર્મચારી સામે પગલાં લેવામાં આવશે। ગુજરાતમાં સરકારી કચેરી અને જિલ્લા વહીવટી તંત્રમાં ભ્રષ્ટાચારની જાળમાં ફસાયેલ અધિકારી અને કર્મચારીઓની સંખ્યા દિન પ્રતિદિન વધતી જઈ રહી છે। 9 ઓગસ્ટે શરૂ થયેલી કોંગ્રેસની ન્યાય યાત્રા અમદાવાદ આવતા સુધીમાં મંદ પડી। ગાંધીનગરની જગ્યાએ ગાંધી આશ્રમમાં જ તેનું સમાપન કરવામાં આવ્યું। ગુજરાતમાં ઘટેલી વિવિધ દુર્ઘટનાઓમાં પીડિતોને ન્યાય અપાવવા માટે 9 ઓગસ્ટથી મોરબીથી શરૂ થયેલી કોંગ્રેસની ન્યાય યાત્રા 13મા દિવસે અમદાવાદ આવી પહોંચી। મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગરથી પસાર થઈ ન્યાય યાત્રાએ અમદાવાદમાં એન્ટ્રી કરી હતી। આ ન્યાય યાત્રામાં આવવા માટે રાહુલ ગાંધીને આમંત્રણ આપવામાં આવ્યું હતું, પરંતુ તેઓ આવ્યા ન હતા। જે બાદ મલ્લિકાર્જુન ખડગેના આવવાની વાતો હતી, પરંતુ તે પણ ન આવતા રાષ્ટ્રીય સ્તરના કોઈ મોટા નેતા યાત્રામાં દેખાયા નથી। વળી અગાઉ યાત્રા ગાંધીનગર સુધી જવાની હતી, પરંતુ નબળા પ્રતિસાદને લઈને અમદાવાદમાં જ સમાપન કરવામાં આવ્યું। ન્યાય યાત્રામાં કોંગ્રેસના કોઈ મોટા નેતા ન દેખાયા, જેના કારણે કાર્યકર્તાઓના ઉત્સાહમાં પણ મંદતા જોવા મળી। વડોદરામાં ટ્રાફિક સિગ્નલ અને બમ્પરની માંગ સાથે વિરોધ કરવામાં આવ્યો અને આ વિરોધ કોંગ્રેસના ઉપપ્રમુખે કર્યો છે। માંજલપુર વિસ્તારમાં તેમના જ ઘર પાસે આવેલા સ્પંદન સર્કલ પાસે છેલ્લા ઘણા વર્ષોથી અકસ્માત થઈ રહ્યા છે અને થોડા મહિનાઓથી તો દર 2 દિવસે અકસ્માત થતા હોવાથી આજરોજ આ સર્કલ પાસે ટ્રાફિક સિગ્નલ મૂકવા અને બમ્પર મૂકવાની માંગ સાથે વિરોધ કરવામાં આવ્યો। શરીર પર સાંકળ મારીને વિરોધ દર્શાવવાનું આયોજન કર્યું હતું, પરંતુ ક્યાંકથી મકરપુરા પોલીસના જવાનો ત્યાં આવી ગયા હતા અને જો તેઓ વિરોધ કરે તો તેમની ધરપકડ કરવાની ચીમકી આપી હતી, જેથી આ કાર્યક્રમનો ફિયાસ્કો થતાં તેમણે બેનર પોસ્ટર સાથે જ વિરોધ કર્યો હતો અને આ દેશમાં વિરોધની પણ આઝાદી ન હોવાનું જણાવ્યું હતું। તો આ સાથે પોલીસે પરમિશન ન હોવાથી વિરોધ ન કરવા દીધો એવું કહીને હવે પરમિશન લઈને વિરોધ કરાશે તેવું વિનોદ શાહે જણાવ્યું હતું। હેલ્મેટ ન પહેરનારા વ્યક્તિઓ હવે સાવચેત રહેજો, છટકમારી નહીં ચાલે, કારણ કે હેલ્મેટ ન પહેરનારા લોકો સામે હવે કડક કાર્યવાહી કરવામાં આવશે। આજે ગુજરાત હાઈકોર્ટમાં ટ્રાફિક સહિતની સમસ્યાઓને લઈને સુનાવણી હાથ ધરવામાં આવી હતી। સુનાવણી દરમિયાન રાજ્ય સરકાર તરફથી ગુજરાત હાઈકોર્ટમાં વિગતો રજૂ કરવામાં આવી હતી। હેલ્મેટ ન પહેરનારા સામે હાઈકોર્ટ દ્વારા અવલોકન કરવામાં આવ્યું છે કે હેલ્મેટ વિના લોકોના લાયસન્સ રદ કરો। કોઈ વ્યક્તિ 3 વખત હેલ્મેટ વિના પકડાય તો લાયસન્સ સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરી શકાય, તેમજ અમુક દિવસો માટે લાયસન્સ રદ કરવા મુદ્દે સરકારે હાઈકોર્ટે સૂચન કર્યું છે। તો આ સાથે જ હાઈકોર્ટ દ્વારા પણ સૂચન કરવામાં આવ્યું છે કે કડક કાર્યવાહી હેલ્મેટ ન પહેરનારા અને ટ્રાફિક નિયમો તોડનાર સામે કરવામાં આવે, સાથે જ ઈ ચલણ આપવાની પણ કાર્યવાહી શરૂ કરવામાં આવે તેવી સૂચના આપવામાં આવી છે। હોટલ રેસ્ટોરન્ટ બાદ હવે ગુજરાત વિધાનસભાની કેન્ટીનમાં પણ જમવામાં વાળ નીકળ્યો। વીઆઈપી લોન્જમાં ભોજન પીરસવામાં આવ્યું, જેમાંથી વાળ નીકળ્યો। ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર ચાલી રહ્યું છે અને બીજી તરફ સમગ્ર ગુજરાતમાંથી અલગ અલગ હોટલ રેસ્ટોરન્ટમાં જમવાની વસ્તુઓમાંથી કીડા અથવા તો વાળ જેવા પદાર્થો મળી આવ્યા છે। તો આ પ્રકારની સ્થિતિ ગાંધીનગર ખાતે ગુજરાત વિધાનસભાની કેન્ટીનમાં પણ જોવા મળી। અમૂલની કેન્ટીનમાં પુલાવની 4 ડીશ મંગાવવામાં આવી હતી, જેમાંથી 4 પૈકી 2 ડીશમાં વાળ હોવાનું સામે આવ્યું હતું। જો કે મેનેજરને ધ્યાનમાં આવતા તરત જ મેનેજરે આ બંને ડીશો લઈ અને નવી ડીશો રિપ્લેસ કરાવી હતી। આ એ જગ્યા પર ભોજન પીરસવામાં આવ્યું હતું કે જ્યાં ધારાસભ્ય સહિતના વીઆઈપી લોકો માટેની લોન્જ બનાવવામાં આવી છે। અમૂલ સંચાલિત આ કેન્ટીનમાં ધારાસભ્યો અને એમના વિસ્તારના લોકો પણ જમવા આવતા હોય છે। અગાઉ પણ આ ચાલતી કેન્ટીનમાં વિવાદ ઊભો થયો હતો। લુખ્ખા તત્વની સામે ગુજરાત પોલીસનો દંડો ચાલ્યો। સુરતમાં અસામાજિક તત્વની સરા જાહેર સરભરા કરી પોલીસે દાખલો બેસાડ્યો।
સુરત પોલીસે અસામાજિક તત્વોને કાયદાનું ભાન કરાવ્યું છે. લીંબાયત અને અડાજણ વિસ્તારમાં આતંક ફેલાવનારા અસામાજિક તત્વોનું સરઘસ કાઢવામાં આવ્યું. જે બાદ પોલીસે ઘટના બની ત્યાં જ પોલીસે સરઘસ કાઢ્યું તો અડાજણના અનિલ અને સાગરીતોનો આતંક હતો, જેમનો ભય દૂર કરવા માટે પોલીસે લોકોની વચ્ચે જ ગુંડા તત્વોનું સરઘસ કાઢ્યું અને આવા અસામાજિક તત્વોને કાયદાનું ભાન કરાવ્યું અને તેની પોલીસે કરી સરભરા અને કહ્યું કોઈ પણ ચમરબંધીની લુખ્ખાગીરી નહીં ચલાવી લેવાય. જણાવી દઈએ કે ગુજરાત પોલીસને ઉપરથી છૂટ મળી ગઈ છે. અસામાજિક તત્વને કાયદાનું ભાન કરાવવા માટે સરકારે પોલીસને પાવર આપ્યું છે. કલકત્તા દુષ્કર્મ અને હત્યા કેસ મામલે સમગ્ર રાજ્યની સાથે દેશભરની અંદર ઘેરા પડઘા પડ્યા હતા. આ જ ઘટનાને લઈને વડોદરાની અંદર ડોક્ટરો આંદોલન ઉપર ઉતર્યા હતા. વડોદરાની સયાજી હોસ્પિટલમાં ફરજ બજાવતા યુજી, ઇન્ટર્ન અને રેસિડેન્ટ તબીબો છેલ્લા 6 દિવસથી વિરોધ નોંધાવી રહ્યા છે અને આજે 22 ઓગસ્ટને ગુરુવારના પણ તેમની હડતાળ યથાવત જોવા મળી હતી. જે બાદ સુરક્ષાની ખાતરી મળતા વડોદરા શહેરની સયાજી હોસ્પિટલ સહિત ગોત્રી મેડિકલ કોલેજ અને અન્ય 2 ખાનગી યુનિવર્સિટીના તબીબોએ હડતાળ સમેટી ફરી કામે લાગ્યા હતા. હડતાળને પગલે સયાજી હોસ્પિટલના ઓપીડી વિભાગમાં દર્દીઓની સંખ્યામાં 50% ઘટાડો થયો છે. સયાજી હોસ્પિટલ ખાતે ન માત્ર શહેર પરંતુ રાજ્યના અલગ અલગ વિસ્તારમાંથી પણ દર્દીઓ સારવાર માટે આવતા હતા, પરંતુ ડોક્ટરોની હડતાળના કારણે તેમને પરત ન જવું પડે એટલા માટે તેઓ આવવાનું ટાળતા હતા. કોલકાતામાં ટ્રેની ડોક્ટરનો રેપ અને હત્યાના કેસમાં સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી હાથ ધરવામાં આવી. સુપ્રીમ કોર્ટે આ કેસમાં પશ્ચિમ બંગાળ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસ પદ્ધતિઓ પર આશ્ચર્ય વ્યક્ત કર્યું. સુપ્રીમ કોર્ટે કોલકાતામાં ટ્રેની ડોક્ટર રેપ મર્ડર કેસમાં સીબીઆઈના સ્ટેટસ રિપોર્ટ અને પશ્ચિમ બંગાળ સરકારના રિપોર્ટ પર સુનાવણી કરી છે. આ દરમિયાન સીબીઆઈએ કેસની તપાસમાં બંગાળ પોલીસ દ્વારા દર્શાવવામાં આવેલી બેદરકારીનો પર્દાફાશ કર્યો હતો. સીબીઆઈએ કહ્યું કે અંતિમ સંસ્કાર બાદ એફઆઈઆર નોંધવામાં આવી હતી. મામલાને ઢાંકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. કેન્દ્રીય તપાસ એજન્સીએ 5મા દિવસે કેસની તપાસ શરૂ કરી. ત્યાં સુધી પુરાવા સાથે છેડછાડ કરવામાં આવી હતી. તો આ કેસની સુનાવણી કરી રહેલ બેન્ચમાં સામેલ જસ્ટિસે કહ્યું કે મેં મારી 30 વર્ષની કારકિર્દીમાં આવી બેદરકારી પહેલીવાર જોઈ અને સીબીઆઈએ કહ્યું કે આ કેસમાં ભીનું સંકેલવાનો પ્રયાસ કરાયો છે. અમદાવાદમાં લાંબા વિરામ બાદ મેઘ સવારી આવી, જ્યારે અમદાવાદમાં અનેક વિસ્તારો થોડા જ વરસાદમાં પાણી થઈ ગયા, જ્યારે પાંજરાપોળ વિસ્તારમાં તો બોટ ફરતી થઈ ગઈ. આજે અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં બપોરે 1 કલાક ધોધમાર વરસાદ પડ્યો હતો, જેમાં પશ્ચિમ વિસ્તારમાં આંબાવાડી, વસ્ત્રાપુર સહિતના વિસ્તારોમાં 1 ઇંચથી વધુ વરસાદમાં જ અનેક સોસાયટીમાં પાણી ભરાયા હતા. વસ્ત્રાપુર IIM બ્રિજ પાસે આવેલી 2 સોસાયટીઓમાં જવાના રોડ ઉપર ઘૂંટણસમાં પાણી ભરાયા હતા. આ સોસાયટી પાસે જ એક કોફી બાર આવેલું છે, જેમાં આવેલા ગ્રાહકોને બોટ દ્વારા બહાર રોડ પર લાવવામાં આવ્યા હતા. છેલ્લા ઘણા સમયથી અહીં પાણી ભરાવાની સમસ્યા રહે છે, ત્યારે હવે વરસાદમાં પાણી ભરાય ત્યારે બોટ મારફતે ગ્રાહકોને લાવવા મૂકવાની વ્યવસ્થા કરવામાં આવે છે. આ એક વિસ્તાર નહીં, અમદાવાદના તમામ વિસ્તારોનો આવો જ હાલ છે. ટૂંક સમયમાં રસ્તાઓ પર હોડીઓ જોવા મળે તો એમાં કોઈ નવાઈ નહીં. અમદાવાદનો હાલ સ્વિમિંગ પુલ જેવો થઈ રહ્યો છે. રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે અમદાવાદમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે. એચજી રોડ અને શાસ્ત્રીનગર વિસ્તારમાં ઘૂંટણસમાં પાણી ભરાયા છે. થોડા વરસાદમાં સીજી રોડ પાસે ઘૂંટણસમાં પાણી ભરાયા હતા. ગુલબાઈ ટેકરાથી સીજી રોડનો માર્ગ પાણીમાં ગરકાવ થયો હતો. બીજી બાજુ વરસાદી પાણી ભરાતા ટ્રાફિક જામ સર્જાવાની સાથોસાથ પાણીમાં સ્કૂલ વાન બંધ પડી ગઈ હોવાના દ્રશ્યો પણ સામે આવ્યા છે. કલાકો સુધી લોકોને ટ્રાફિકમાં ફસાવવાનો વારો આવ્યો હતો. શાસ્ત્રીનગર વિસ્તારમાં પણ આ જ હાલ જોવા મળ્યા. વરસાદ બંધ થયા બાદ પણ પાણીનો ભરાવો જોવા મળ્યો. મનપાના કર્મચારીઓ ગટરના ઢાંકણા ખોલીને પાણી કાઢવાનો પ્રયાસ કરી રહ્યા છે. બીજી બાજુ ભારે વરસાદના લીધે અકબરનગર અંડરપાસ અને મીઠાખળી અંડરપાસ બંધ કરવામાં આવ્યા હતા. બપોરે 12 વાગ્યાનો સમય સ્કૂલ અને ઓફિસ ટાઈમ છે. આવા સમયે પાણી ભરાવાની સમસ્યા માથાના દુખાવો સમાન બની હતી. વરસાદ વરસશે આ આગાહી કરી છે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ. રાજ્યમાં આગામી 1 સપ્તાહ સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. ઘણા વર્ષો બાદ અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં એક સાથે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, ત્યારે બંને તરફથી બનતી વરસાદી સિસ્ટમથી ધોધમાર વરસાદ વરસી શકે છે. અરબી સમુદ્રમાં સાયક્લોન સર્ક્યુલેશન સિસ્ટમ બની તો બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સર્જાય છે. આ બંને વરસાદી સિસ્ટમ એક થઈને હોલમાર્ક લો પ્રેશર સિસ્ટમ બનશે, જેથી 24 અને 25 ઓગસ્ટે અતિભારે વરસાદ વરસી શકે છે અને ઓગસ્ટના અંતમાં વરસાદ ભૂક્કા બોલાવશે. આ દરમિયાન ડબલ ડિજિટમાં વરસાદ ખાબકશે. મોટાભાગના વિસ્તારોમાં 10 ઇંચથી વધુ વરસાદ વરસવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલ ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે.